મિત્રો, આજની વાર્તા તમને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરશે. આપણે ઘણીવાર વિવિધ પરિસ્થિતિઓમાં કૂતરા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે કોઈનું અપમાન કરીએ છીએ ત્યારે કૂતરો શબ્દ આપણા મોઢામાંથી સૌથી પહેલાં નીકળે છે. આપણે માણસનું અપમાન કરીએ છીએ છતાં કૂતરાનું નામ કલંકિત થાય છે. તમે વિચારો કે શું કૂતરો ખરેખર આટલો નીચ પ્રાણી છે? શું આપણે ક્યારેય તેને ખવડાવવાનો વિચાર કર્યો છે? કોઈ કૂતરો આપણા ઘરના દરવાજા પર ગમે તેટલા દિવસો ભૂખ્યો હોય, પણ આપણે ક્યારેય તેના નામનો અપમાન તરીકે ઉપયોગ કરવામાં શરમ અનુભવી નથી. હું તમને વિનંતી કરું છું કે આ વાર્તા સાંભળવા માટે તમારા 5 મિનિટનો સમય કાઢો. તે કદાચ તમારો દૃષ્ટિકોણ બદલી નાખશે. તો મિત્રો, બંસીઝ વોઇસ સ્ટોરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક ગામમાં રમેશ નામનો એક યુવાન રહેતો હતો. તે ખૂબ જ પરેશાન હતો. તે સતત વિચારતો કે મારા પાછલા જન્મમાં મેં કયા પાપ કર્યા હશે કે હવે આ દુઃખ સહન કરી રહ્યો છું. એક દિવસ તેમને ખબર પડી કે ગામથી થોડે દૂર એક મહાત્મા, એક જ્ઞાની ઋષિ રહે છે, જે દરેકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જાણીતા હતા. બીજા જ દિવસે રમેશ આ ઋષિને મળવા નીકળ્યો. પહોંચ્યા પછી રમેશે જોયું કે ઋષિ તેમના આશ્રમમાં લોકોના સમૂહને પ્રવચન આપી રહ્યા હતા. રમેશે ઋષિને આદરપૂર્વક પ્રણામ કર્યા અને કહ્યું, ગુરુદેવ, મારા મનમાં એક પ્રશ્ન ઘૂમી રહ્યો છે. ઋષિએ જવાબ આપ્યો, બેટા, અચકાશો નહીં, મુક્તપણે પૂછો. આ કયો પ્રશ્ન છે જે તમારા મનને પરેશાન કરી રહ્યો છે? રમેશે પૂછ્યું, ગુરુદેવ, હું જાણવા માગું છું કે કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને શું આધ્યાત્મિક લાભ મળે છે? મહાત્માએ જવાબ આપ્યો, જો કોઈ વ્યક્તિ કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાના 8 ફાયદા સમજાય તો તે ક્યારેય દુઃખનો અનુભવ ન કરે. કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને 8 અલગ અલગ ફાયદા થાય છે. ખરેખર, જે કોઈ આ ફાયદાથી વાકેફ થાય છે તેનું જીવન ખરેખર ધન્ય છે અને તેના જીવનમાં ક્યારેય દુઃખનો સામનો કરવો પડતો નથી. તેવા વ્યક્તિ જીવનભર ખુશ રહે છે અને મૃત્યુ પછી મુક્તિ પ્રાપ્ત કરે છે. મહાત્માએ આગળ કહ્યું, બેટા, હું તમને એક વાર્તા કહું, ધ્યાનથી સાંભળો અને પછી તમને બધું સ્પષ્ટ થઈ જશે. એક સમયે એક કાળો કૂતરો રહેતો હતો. તે એકદમ ગરીબ, ભૂખ્યો અને તરસથી સુકાયેલો હતો. આખા ગામમાં ઘરે ઘરે ભટકતો, છતાં કોઈ તેને રોટલીનો ટુકડો પણ આપતો નહીં. ભૂખથી કંટાળીને તે આમ તેમ ફરતો રહેતો. એક દિવસ તે ગામની બહાર નદીના કિનારે આવેલા એક ઋષિના આશ્રમમાં પહોંચ્યો. ઋષિ પાસે જઈને તેણે વિનંતી કરી, હે ઋષિ, હું સમજું છું કે તમે વિજ્ઞાન અને શાણપણ ધરાવતા માણસ છો. આ જ કારણસર હું ભૂખ્યો અને તરસ્યો છું. તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને તમારી કૃપાથી મને રોટલીનો એક ટુકડો આપો, જેથી હું તેને ખાઈ શકું અને મારી ભૂખને શાંત કરી શકું. ઋષિએ જવાબ આપ્યો, શું આખા ગામમાં કોઈએ તને રોટલીનો ટુકડો ન આપ્યો કે જેનાથી તું ભૂખ સંતોષી શકે? કૂતરો ઋષિને કહે છે, હે ઋષિ, હું તમને શું કહું? તમે મારા શબ્દો માનશો નહીં. આના પર ઋષિ જવાબ આપે છે, તો બોલ, હું ચોક્કસ તારા શબ્દો માનીશ. તમે મને સંપૂર્ણ લાચારીની સ્થિતિમાં લાગે છે. કૂતરો કહે છે, પૂજ્ય ઋષિ, મને મારું ભૂતકાળ સંભળાવવા દો અને તમે દુનિયાના લોકો અમારા પર દયા કરો. અમારી પાસે કોઈ ઘર નથી, આશ્રય નથી. અમને આજીવિકા કેવી રીતે મેળવવી તે ખબર નથી. અમને પોતાને કેવી રીતે પહેરવું તેવું જ્ઞાન નથી. આમ શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી અને ચોમાસાના વરસાદમાં અમે જેમ છીએ તેમ જ ભટકીએ છીએ. અમને વાંચવાનું કે લખવાનું ખબર નથી. હે ઋષિ, તમારાથી વિપરીત અમને શિસ્તનું કોઈ જ ખબર નથી. અમને વાકપટુતાથી કેવી રીતે બોલવું તે ખબર નથી. આ અમારા દુર્ભાગ્યને ધ્યાનમાં લો. છતાં તમારી જેમ અમને પણ ભૂખ અને પીડા અનુભવાય છે. જ્યારે અમે ઘાયલ થઈએ છીએ ત્યારે અમને પણ તમારી જેમ પીડા થાય છે અને તમારી જેમ અમે પણ રડવાનું જાણીએ છીએ. ફક્ત આ 3 બાબતોમાં જ અમે સમાન છીએ. તેથી અમને કરુણા બતાવો. અમારા પર વધુ દુઃખ ન આપો. ભગવાને અમને પહેલાંથી જ દુઃખથી ભરેલા આ દુનિયામાં મોકલ્યા છે. તમે માણસો અમને વધુ ત્રાસ ન આપો. અમે તમારા જેવા માણસો નથી.
અમે સંપૂર્ણ પરાધીનતામાં જીવતા જીવો છીએ. જ્યારે અમે જન્મ્યા ત્યારે અમારી આંખો અને કાન હજુ પણ બંધ હતા. હું કહી શકતો નથી કે જેમ માનવ જન્મ થાય છે, નૃત્ય, ગાયન, સંગીત વગાડવા અને આનંદની ઉજવણી સાથે, આવા કઈ ઉત્સવો આપણા વિશ્વમાં આગમનને ચિહ્નિત કરે છે. છેવટે કોણે આપણા જન્મની ઉજવણી કરી હોત? અમે જે પથારી પર સૂતા હતા તે ખરેખર નરમ કપાસનું બનેલું હતું. અમને કોઈ ઠંડીનો અનુભવ થયો નહીં. મેં મનમાં વિચાર્યું કે મારો જન્મ કોઈ ભવ્ય અને શ્રીમંત ઘરમાં થયો હશે. પરંતુ જ્યારે મારી આંખો ખુલી ત્યારે જોયું કે મારી માતા, જેને માણસો કૂતરી કહે છે, તે રસ્તાની બાજુમાં કચરાપેટીના ઢગલા વચ્ચે પડી હતી. તેણે 5 બચ્ચાને છાતી પર ચુસ્તપણે પકડી રાખ્યા હતા. અમે 5 ભાઈઓ, બાકીના 4 લાલ અને ભૂરા. હું એકલો કાળો હતો. હું તે બધામાં સૌથી નાનો અને નબળો. મારી માતા ભાગ્યે જ અમારી સંભાળ રાખવા આવતી, કારણ કે તેણીને પણ પોતાને ટકાવી રાખવા માટે ખોરાકની શોધમાં સતત ભટકવું પડતું. જો તેણી ખાતી ન હોય તો અમને ક્યાંથી દૂધ પીવડાવે? અમે 5 ભાઈઓ સંપૂર્ણપણે માતા પર જ નિર્ભર હતા. એક ગરીબ પ્રાણી ખોરાકની શોધમાં સતત આમ તેમ દોડતું રહેતું. ક્યારેક તેને ભોજન મળતું અને ક્યારેક નહીં. છતાં તે હંમેશા અમારા પાચેનું ખૂબ ધ્યાન રાખતી. છેવટે તો એ મારી માતા હતી ને. આખી રાત જાગતી, ગામની દેખરેખ રાખતી. કોઈ અજાણ્યું ખરાબ ઈરાદાથી ગામ તરફ એક નજર પણ ન નાખતું. પાડોશી ગામના કૂતરા પણ અમારા ખેતરમાં પ્રવેશતા નહીં. તેઓ મારી માતાથી ખૂબ ડરતા. જો કોઈ પ્રાણી ગામડાના ખેતરમાં ઊભા પાક ચરાવવા માટે ભટકાઈ જાય તો અમારી માતા તેને ભગાડી દેતી. છતાં ગામના લોકો માટે આ બધું કરવા છતાં કેટલાય માણસો એવા હતા જે મારી માતાને એક ટુકડો પણ ખોરાક આપતા નહોતા. એને ઘણીવાર માટે ભોજન લૂંટવા અને ઝપાઝપી કરવા મજબૂર કરવામાં આવતી. ઘણી વખત લોકો તેને લાકડીઓ અને લાકડીઓથી માર મારતા અને ભગાડતા. આવા દિવસોમાં ગરીબ આત્મા ભૂખ્યો અને તરસ્યો રહેતો, ખાલી પેટની આગથી બળતો. તે કહે છે, હે ઋષિ, અમને પણ તમારી જેમ જ ભૂખ લાગે છે. આ ઉપરાંત તે તેના 5 બાળકોની ચિંતામાં સતત ડૂબી રહેતી. ભૂખે તેને શાંતિ આપી ન હતી. ગામ લોકોના હૃદય તેની દુર્દશાથી અવિચલિત રહ્યા. તેની પાસે તેમના ઘરોમાં ચોરી છુપીથી ઘૂસી જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જો કોઈ તેને ખાદ્ય કચરો મળે તો તેના પેટમાં સળગતી ભૂખને તે શાંત કરવા માટે ખાઈ જતી. ઘણીવાર જો લોકો તેને ખોરાક સાથે ફરતી પકડે તો તેઓ લાકડીઓ અને લાકડીઓ પકડીને તેમનો પીછો કરતા. કેટલાક નિર્દય લોકો તેમને તેમના ઘરમાં બંધ પણ કરી દેતા અને નિર્દયતાથી મારતા, જેનાથી અમારી માતા ખરાબ સ્થિતિમાં પડી જાય છે. તો ઋષિને પૂછે છે કે હે ઋષિ, મારી માતાએ શું ખોટું કર્યું? તેણીએ ફક્ત પોતાનું પેટ ભરવા માટે ખોરાક ચોરી લીધો અને ચોરીમાં કોઈ આનંદ નથી. પરંતુ આ દુઃખી, પાપી પેટ આપણને આવા કાર્યો કરવા માટે મજબૂર કરે છે. ખાસ દિવસની વાત છે. ભારે વરસાદ પડી રહ્યો હતો. કરા પડી રહ્યા હતા. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. કડકડતી ઠંડીમાં ધ્રુજતા મારા 3 ભાઈઓ મૃત્યુ પામ્યા. તે દિવસે મારી માતા ખૂબ રડી. છતાં માનવીઓ અમારા દુઃખને સમજી શક્યા નહીં, કારણ કે તે તેમના બાળકો નહોતા જે મૃત્યુ પામ્યા હતા. અમે 2 ભાઈઓ જ હતા. અમારી માતાએ ખૂબ કાળજીથી અમારી બંનેની સંભાળ રાખવાનું શરૂ કર્યું. એક દિવસ તે ગામમાં એક શ્રીમંત વેપારીના ઘરે મિજબાની યોજાઈ અને વિવિધ પ્રકારની મીઠાઈઓ તૈયાર કરવામાં આવી હતી. શેઠજીના ઘરે ઘણા મહેમાનો ભેગા થયા હતા. મારી માતા ખાવા માટે કંઈક શોધતી હતી, પરંતુ લોકો તેને અસંસ્કારી રીતે હાંકી કાઢતા હતા. કોઈને તેના પર એટલી પણ દયા ન આવી કે તે બિચારી પ્રાણીને ખાવા માટે એક પણ રોટલીનો ટુકડો ફેંકી દે. તેને એક રોટલીનો ટુકડો આપવાથી શું નુકસાન થયું હોત? મારી માતા ત્યાં ઊભી રહીને ફક્ત જોતી રહી. શેઠજીના આંગણામાં ભોજન શરૂ થયું. ખોરાક પીરસવાનું શરૂ થયું. મારી માતા ત્યાં ગઈ અને પૂંછડી હલાવવા લાગી. જ્યારે ખોરાક પીરસનાર માણસ કોઈ કામ માટે અંદર ગયો તો મારી માતા ચોરી છુપીથી બ્રેડનો ટુકડો લેવા આગળ આવી. બીજા એક માણસે મારી માતાને જોઈ અને ચારે બાજુથી લોકો બૂમો પાડવા લાગ્યા અને તેમની તરફ દોડવા લાગ્યા. બધાની ચીસોથી ગભરાઈને મારી માતા ગભરાઈ ગઈ, ડરી ગઈ. ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને કોઈ રસ્તો ન મળ્યો, કારણ કે સામેથી લાકડીઓથી સજ્જ લોકો આવી રહ્યા હતા. તે જ ક્ષણે મારી માતા ત્યાં જમતા લોકો પર કૂદી પડી અને ભાગી ગઈ. પોતાની વાર્તા ચાલુ રાખતા કૂતરો કહે છે, હે ઋષિ, મારી માતાને પોતાના ભાગી જવાથી એટલી તકલીફ નહોતી જેટલી તે ભોજનમાં ભાગી રહેલા લોકોને જોઈને થઈ હતી. તેઓ બધા ઊભા થયા અને ખાવાનું બંધ કર્યું.
અને જાહેર કર્યું કે એક માદા કૂતરો તેના પર કૂદી પડ્યો હોવાથી ખોરાક અશુદ્ધ થઈ ગયો. બધા સલાહ કરવા લાગ્યા, વિચારવા લાગ્યા કે આગળ શું કરવું, કારણ કે આખું ભોજન બગડી ગયું હતું. આ સાંભળીને શેઠજી અવિશ્વસનીય આંસુઓથી રડી પડ્યા. કેટલાક લોકોએ દલીલ કરી, ભાઈ, ફક્ત કૂતરો તેના પર કૂદી પડ્યો, તેથી ખોરાક કેવી રીતે બગાડી શકાય? તેણીએ ખોરાકમાં કે પાંદડાની પ્લેટોમાં મોં નથી ડૂબાડ્યું, ખરું ને? તેણી ફક્ત ઉપરથી તેમના પર કૂદી પડી. તેઓએ આગળ ઉમેર્યું કે શહેરોમાં તો લોકો કૂતરાને પાલતુ તરીકે રાખે છે. તેઓ તેમના ઘરની અંદર સૂવા દે છે, તેમને ખવડાવે છે. તેથી આમાં સ્વાભાવિક રીતે કંઈ જ ખોટું નથી. જો માદા કૂતરો ફક્ત ખોરાક પર પગ મૂકે તો તે બગડ્યો નથી. કેટલાક લોકોએ આ વાતને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને ભારપૂર્વક કહ્યું કે ખોરાક અશુદ્ધ હતો અને ખાવા માટે અયોગ્ય હતો, અને તેમની વાત પ્રબળ રહી. પરિણામે આ આખું ભોજન ગરીબોમાં વહેંચી દેવામાં આવ્યું. તે દિવસે મારી માતાએ પેટ ભરીને ભોજન મળ્યું, એક એવું આરામ જે તેમણે તેમના જીવનમાં પહેલાં ક્યારેય અનુભવ્યું ન હતું. જરા કલ્પના કરો, એકવાર આરામનો એક ક્ષણ તેના માટે ગંભીર દુર્ભાગ્યમાં ફેરવાઈ ગયો. તેણી હમણાં જ જમવાનું પૂરું કરી અને શાંતિથી ત્યાં સૂઈ રહી હતી. તે જ ક્ષણે વેપારી લાકડી લઈને આવ્યો અને તેને નિર્દયતાથી મારવા લાગ્યો. તેણીને સ્થળ પરથી ભાગવાની પણ તક ન મળી. મારામારીના પ્રભાવ હેઠળ વેદનાથી તે રડવા લાગી. માતાનો વિલાપ પથ્થર જેવું હૃદય પણ પીગળી જાય તે માટે પૂરતો છે. છતાં તે ક્રૂર માણસને તેના પર દયાનો કોઈ જ અહેસાસ નહોતો. માતાનો અવાજ આખા ગામમાં ગુંજી ઉઠ્યો. કેટલાક ગ્રામજનો આવ્યા અને શેઠ સાથે દલીલ કરવાનો પ્રયાસ કરતા કહ્યું, તેને જવા દો. ભૂખ માણસના નિર્ણયને પણ ઢાંકી શકે છે. આ તો ફક્ત એક પ્રાણી છે. તેનામાં સાચા અને ખોટાની શું સમજ હોઈ શકે? હવે તેને મારવાથી તમને શું ફાયદો થશે? જે થયું તે થઈ ગયું. ગામ લોકોની દરમિયાનગીરી પછી તેમણે મારવાનું બંધ કર્યું. ત્યાર પછી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં તે અમારી પાસે પાછી આવી. પાછા ફર્યા પછી માતાએ અમને બે ભાઈઓને આખી વાર્તા કહી સંભળાવી. અમે વિચાર્યું કે અમારા કૂતરાઓનું જીવન ખરેખર કેટલું મુશ્કેલ અને દુઃખદ છે. રોટલીના એક ટુકડા માટે એક માણસ આપણને ચોરની જેમ મારે છે. તે એક દુઃખી અસ્તિત્વ છે. આવા લોકો આપણા દુઃખને સમજી શકતા નથી. બીજી એક વખત એક બ્રાહ્મણ સાથે આ ઘટના બની. તે ગામની બહાર આરામ કરવા માટે રોકાયો હતો. તેણે પોતાનું ભોજન તૈયાર કરવા માટે એક કામચલાઉ ચૂલો બનાવ્યો અને તેના પર રસોઈ માટે વાસણ મૂક્યો અને થોડો લોટ ભેળવીને બાજુ પર રાખ્યો. તે પાણી લાવવા માટે નજીકના કૂવા પર ગયો. દરમિયાન મારી માતા ભટકતી તે જ જગ્યાએ ઠોકર ખાઈ ગઈ. લોટ જોઈને તેણીએ મનમાં વિચાર્યું કે કદાચ તે કોઈનો નથી. એવું વિચારીને તેણે લોટ ખાવાનું શરૂ કર્યું. કૂવા પાસેથી તેના સ્થાન પરથી બ્રાહ્મણે એક માદા કૂતરાને તેનો લોટ ખાઈ જતા જોયો. તે ખૂબ જ દુઃખી થયો. તે રડવા લાગ્યો, કારણ કે તે પણ થાકી ગયો હતો અને 2 દિવસથી ખાધા વગર રહ્યો હતો. ગામના કેટલાક લોકોએ તેને કહ્યું કે બ્રાહ્મણ, આ કૂતરાએ તમારો લોટ પણ બગાડ્યો છે. ગઈકાલે જ તેણે વેપારીનું આખું રસોડું સંપૂર્ણપણે બગાડ્યું હતું. દુઃખી થઈને બ્રાહ્મણે કહ્યું, ભાઈ, એ મને કેવી રીતે ખબર પડે? આ દુષ્ટ કૂતરી અંદર સૂઈ રહી હતી. મારો લોટ ખાઈ જવા માટે ઓચિંતો હુમલો કર્યો. બીજો વિચાર કર્યા વિના ફક્ત આવેગમાં આવીને તેમણે લાકડી પકડી અને મારી માતા પર હુમલો કર્યો. મારી માતા માંડ લોટનો ટુકડો ખાધો હતો, પરંતુ તેના પર મારામારીનો વરસાદ વરસ્યો. સુધી તે પોતાની ઈજાથી ડંખતી રહી. મને ખરેખર સમજાયું કે માણસો કેટલા સ્વાર્થી છે. આપણે તેમના માટે ગમે તે કરીએ, તેઓ હજુ પણ આપણી કદર કરતા નથી. કૂતરાએ આગળ કહ્યું કે ઋષિ, આપણી નિષ્ફળતા એ છે કે આપણે આ જ માણસોના આધીન રહેવાનું પસંદ કરીએ છીએ. આ સ્વાર્થી જીવો જે આપણને દુઃખ આપે છે. અમે લોકો ફક્ત તેના ઘરોની જ રક્ષા નથી કરતા, પરંતુ બીજા ઘણા ફાયદા પણ પ્રદાન કરીએ છીએ, જેનાથી માનવો અજાણ રહે છે. મહાત્માએ જવાબ આપ્યો, જો માણસો ખરેખર કૂતરાને ખવડાવવાના ફાયદાઓને સમજે, પોતાના જીવનમાં ઘણી કમનસીબીઓ ટાળી શકે છે. આજે હું તમને કૂતરાને ખવડાવવાના 8 વિશિષ્ટ ફાયદાઓ જણાવીશ. માણસો એ વાતથી અજાણ હોય છે, જ્યારે પણ ઘરમાં રોટલી બનાવવામાં આવે છે, ત્યારે પહેલી રોટલી પરંપરાગત રીતે ગાય માતા માટે અનામત રાખવામાં આવે છે અને છેલ્લી રોટલી કૂતરાની હોય છે. મહાત્માએ કહ્યું, ભગવાન દ્વારા સ્થાપિત દૈવી નિયમ આવો હતો. જો કે તેમણે બનાવેલા આ નિયમને ભૂલીને
માનવીઓ સ્વાર્થી રીતે ભવિષ્યની રોટલી અને ભૂતકાળની રોટલી બંને જાતે જ ખાઈ લે છે. આનાથી તેમના જીવન પર હાનિકારક અસર પડે છે. કૂતરો એક એવો પ્રાણી છે કે તેને રોટલી ખવડાવવાથી વ્યક્તિના જીવનને અસર થતી ગ્રહોની તકલીફો પણ ઓછી થઈ શકે છે. મહાત્માએ આગળ કહ્યું કે કૂતરાને ખવડાવવાનો પહેલો ફાયદો એ છે કે શનિ ગ્રહના નકારાત્મક પ્રભાવને ઓછો કરે છે. જ્યારે શનિ તેની દુષ્ટ દ્રષ્ટિ નાખે છે ત્યારે વ્યક્તિ સંપૂર્ણ વિનાશનો સામનો કરે છે. જે વ્યક્તિ પર શનિની મહાદશા શરૂ થાય છે તેના માટે સ્થાપિત પ્રયાસો જાતે જ ખુલવા લાગે છે અને વ્યક્તિ ગંભીર આર્થિક મુશ્કેલીનો ભોગ બને છે. આવી સ્થિતિમાં જો વ્યક્તિ કૂતરાને ખવડાવે તો શનિના પ્રતિકૂળ પ્રભાવો નોંધપાત્ર રીતે ઓછા થઈ જાય છે. કૂતરાને ખવડાવવાનો બીજો ફાયદો એ છે કે તમારા પક્ષમાં આવે છે. તમારા ઘરમાં રહેલી કોઈ પણ નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે. ત્રીજો ફાયદો એ છે કે કૂતરાને ખવડાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેની ખાતરી થાય છે કે તમારા ઘરમાં ક્યારેય સંપત્તિ અને સમૃદ્ધિની અછત રહેશે નહીં. ચોથો ફાયદો છે કે કૂતરાને ખવડાવવાથી તમને દેવાથી બચાવે છે. વધુમાં જો તમે પહેલાંથી જ દેવાદાર છો તો તમને તે જવાબદારીઓમાંથી મુક્ત મેળવવામાં મદદ કરે છે. પાંચમો ફાયદો છે કે કૂતરાને ખોરાક આપવાથી સવાર અને સાંજ બંને ખાતરી થાય છે કે તમારો વ્યવસાય અથવા અપવાદ રૂપે સારી રીતે ખીલે છે. છઠ્ઠો ફાયદો છે કે કૂતરાને ખવડાવવાથી તમારું આયુષ્ય વધે છે અને કોઈ પણ અટકેલી અથવા અટવાયેલી ભંડોળ પુનઃપ્રાપ્ત થાય છે. કૂતરાને ખવડાવવાનો સાતમો ફાયદો છે કે તમારા સ્વાસ્થ્યને સતત સારું રાખે છે. તમને માનસિક રીતે સ્થિતિસ્થાપક રહો છો. તમારું મન સતત ઉર્જાવાન રહે છે. કુદરતી રીતે તમારામાં સકારાત્મક વિચારો ઉદ્ભવે છે. આઠમો ફાયદો છે કે તે ભગવાનને પ્રસન્ન કરે છે, કારણ કે ભગવાન બધા જીવંત પ્રાણીઓના કલ્યાણની ઊંડી કાળજી રાખે છે. જે લોકો બધા જીવંત પ્રાણીઓ પ્રત્યે કરુણા બતાવે તેમના પર ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે. પરિવાર સાથે દૈવી કૃપા હંમેશા રહે છે. તમે કદાચ તમારા વડીલો અને પૂર્વજો પાસેથી સાંભળ્યું હશે કે જ્યારે કૂતરો રડે ત્યારે તે એક અશુભ સંકેત છે, કોઈ આફતના આગમન અથવા જીવનના મૃત્યુનો સંકેત આપે છે. તેથી કોઈએ ક્યારેય કૂતરાને રડાવવું ન જોઈએ. આ રીતે મહાત્માએ રમેશને કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદા સમજાવ્યા અને જે કોઈ વ્યક્તિ કૂતરાને રોટલી ખવડાવે છે તે આ બધા 8 ફાયદાનું ફળ મેળવે છે. તમને આ વાર્તા કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવો. અને જો તમને ગમ્યું હોય તો કૃપા કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સારું, ચાલો આના જેવી બીજી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારી સંભાળ રાખો.